ની આખી આ ટીમ છે બરાબર છે, સવારના એ લોકો ડિસ્ટર્બ કરે છે, ક્યાંય અમે એને ક્યાંય ના નથી પાડી બરાબર છે। અત્યારે તમે જોવો છો એ ખોટી રીતે વચ્ચે આડા ઉભા રહીએ છે, અમે એને કહીએ છીએ કે ભાઈ આમ જવાનું છે તો ખોટી રીતે મને ધક્કામુક્કી કરી બરાબર છે। એ જે છે એ પદ્ધતિ આ પદ્ધતિ અમારી આંદોલનની નથી તો માને જ છે ને, કોણે કહ્યું નથી માનતા, પણ અહીંયા 35 જણા તમે જોયું જેવી રીતે મને ઘેર્યો બરાબર છે, અહીંયા હું એકલો હતો, મને હાથ પકડીને ખેંચીને બહાર મૂકી દીધો, ત્યાં સુધી થયું તમે જોયું બરાબર છે। ખેડૂતોને વાત કરવાનો જ મોકો નથી દેતા, એટલે પોલીસને મેં કહ્યું કે ભાઈ આ જોઈ લ્યો આ શું થાય છે એ બરાબર છે। તમારો જે સવાલ છે બરાબર, શરૂઆતમાં અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ અમે કરી, કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ સંયુક્ત રીતે આ કાર્યક્રમ કરશે, ત્યારે અમે બહુ ચોખ્ખા શબ્દોમાં કહ્યું તો આમ આદમી પાર્ટી, ભાજપ અને ભાજપની ભગીની સંસ્થા કિસાન સંઘ સિવાય જેટલા ખેડૂત સંગઠન આમાં સાથ સહકાર આપવા આવે, જેટલી રાજકીય પક્ષો આમાં સાથ સહકાર આપવા આવે અમે એને આવકારીએ છીએ। પહેલાં જ હું મારી વાત પ્રશ્નનો જવાબ ગઈકાલે આમ આદમી પાર્ટીના પ્રદેશના ટોપ લેવલના નેતાઓએ કહ્યું તમે જઈએ બરાબર છે, મેં કહ્યું બહુ સ્પષ્ટ રીતે કહ્યું કે આખી ઇમારત ઊભી થઈ ગઈ અને એ સ્ટેડિયમમાં નરેન્દ્ર મોદીનું નામ લખાણું બરાબર છે, એ આખા ગુજરાતમાંથી કોઈ નથી કહ્યું। છેલ્લા 6 મહિનાથી અમે ઇમારત ઊભી કરીએ છીએ અને ડાયરેક્ટ આવીને નામ લખવા આવે એટલે મેં ગઈકાલે એને ના પાડી અને એમાં એને જે એના તોફાની તત્વો છે જે હળદરમાં તોફાન કર્યું હતું બરાબર છે, એ જ તોફાની તત્વો અહીંયા છે અત્યારે અને એ જ તોફાની તત્વો બરાબર છે ખેડૂતોમાં જે આખો એક આક્રોશ ઉભો થયો છે, આખા ગુજરાતના મીડિયા સાક્ષી છે કે 30 વર્ષની અંદર ક્યારેય ખેડૂતો આ મોટી સંખ્યામાં બહાર ના નીકળ્યા હોય એવા બહાર નીકળ્યા છે। એટલા માટે કોઈ પણ રીતે એ આખી જે અત્યારે લડાઈ છે એ લડાઈને કંપનીઓના ઇશારે ભાજપના ઇશારે ડાયવર્ટ કરવા માગે છે।